જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ટેટ 1 જે છે પરીક્ષા એ ટૂંક સમયમાં આવી રહી છે અને એના માટે આપણે અલગ અલગ ટોપિક પર વિડીયો બનાવવાના શરૂઆત કરી દીધી છે, જેવા કે પદ્ધતિશાસ્ત્ર, વિષય વસ્તુ. તો આજે આપણે વિડીયો અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન જે ટોપિક છે એના વિશે તમે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. એનો ભાગ નંબર છે 31. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. પ્રશ્ન જો શું છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? અંગ્રેજી, ગ્રીક, સ્પેનિશ કે લેટિન? જવાબ શું આવશે? ઓપ્શન બી, ગ્રીક ભાષામાંથી. શેમાંથી આવશે? ઓપ્શન બી જવાબ આવશે, ગ્રીક ભાષા. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? રસ, રુચિ, મનોવલણો કે વાતાવરણ? જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે, વાતાવરણ ઉપર. ઓપ્શન ડી જવાબ, વાતાવરણ. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? માનવી, પ્રાણી, વાતાવરણ કે વર્તન? તો મિત્રો મનોવિજ્ઞાન વિષય વસ્તુ છે, ઓપ્શનની જવાબ આવશે માનવી છે. ઓપ્શનની જવાબ માનવી. જે પ્રશ્ન આપણે આગળ કે મનોવિજ્ઞાનનો ધ્યેય કયો છે? માનવ જીવનને સુખી બનાવવું, જીવન ધોરણ બગાડવું, બીજાને મદદરૂપ થવું કે વ્યક્તિગત માહિતી જાણવી? તો જવાબ શું આવશે? મનોવિજ્ઞાનનો ધ્યેય છે માનવ જીવનને સુખી બનાવવું. ઓપ્શન એ જવાબ છે, માનવ જીવનને સુખી બનાવવું. ઓપ્શનની જવાબ બનશે. એમ જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનનું જ્ઞાન મેળવે હેતુમાં શું જોવા મળે છે? મૂળભૂત ખ્યાલોની માહિતી, વ્યક્તિગત માહિતી, કુટુંબની માહિતી કે સમાજની માહિતી? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે, મૂળભૂત ખ્યાલોની માહિતી. ઓપ્શન એ જવાબ બનશે, મૂળભૂત ખ્યાલોની માહિતી. ઓપ્શન એ જવાબ. એના પછી જોઈએ પ્રશ્નો કે વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનના જ્ઞાનની સમજ કેળવે હેતુમાં વર્તન પરિવર્તનો શું જોવા મળે છે? મનોવિજ્ઞાનના નિયમો સમજે, કુટુંબના નિયમો સમજે, વ્યક્તિગત નિયમો સમજે કે સમાજના નિયમો સમજે? તો વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનના જ્ઞાનની સમજ કેળવે એ હેતુમાં એના વર્તન પરિવર્તનમાં જોવા મળે છે મનોવિજ્ઞાનના નિયમો સમજે. ઓપ્શન એ જવાબ બનશે, મનોવિજ્ઞાનના નિયમો સમજે. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આપણે આગળ કે વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગનો વિકાસ થયો છે તે કેવી રીતે જાણી શકાય છે? સમસ્યાનો ઉકેલ આપી શકે, સમસ્યાની માહિતી આપી શકે, વ્યવહાર કરી શકે કે વ્યક્તિગત માહિતી આપી શકે? તો વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગનો વિકાસ થયો છે એ જાણવા માટે સમસ્યાનો તે ઉકેલ આપી શકે. જવાબ બનશે ઓપ્શન એ જવાબ, સમસ્યાનો ઉકેલ આપી શકશે. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે વિદ્યાર્થીઓમાં કેટલાક કૌશલનો વિકાસ છે તે કેવી રીતે જાણી શકાય છે? આકૃતિ દોરી શકે, વ્યક્તિગત માહિતી આપી શકે, કુટુંબની માહિતી આપે, સમાજની માહિતી આપે? તો વિદ્યાર્થીઓમાં કેટલાક કૌશલ્યનો વિકાસ થયો છે એના માટે જાણી શકાય છે વિદ્યાર્થી આકૃતિ દોરી શકે. ઓપ્શનની જવાબ આવશે, આકૃતિ દોરી શકે. ઓપ્શનની જવાબ. જે પ્રશ્ન આપણે આગળ કે વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાનમાં રસ ધરાવે છે તે કેવી રીતે જાણી શકાય છે? શૈક્ષણિક સાધનો બનાવે, શૈક્ષણિક સાધનો ન બનાવી શકે, વ્યવહાર કરી શકે કે વ્યક્તિગત વિકાસ? તો વિદ્યાર્થીઓમાં મનોવિજ્ઞાનમાં રસ ધરાવે છે વિદ્યાર્થીઓ એ જાણવા માટે શૈક્ષણિક સાધનો વિદ્યાર્થીઓ બનાવી શકે. જવાબ છે ઓપ્શન એ જવાબ, શૈક્ષણિક સાધનો બનાવે. એના પછી વિદ્યાર્થીઓમાં માનસિક વિકાસ થાય છે તે માટે કયા ધ્યેયની જરૂર પડે છે? જ્ઞાન પ્રાપ્તિની, ઉપયોગિતાલક્ષી, સાંસ્કૃતિક કે માનસ ઘડતરનો? જવાબ આવશે ઓપ્શન ડી, માનસ ઘડતરનો. ઓપ્શન ડી જવાબ બનશે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને મારો વિડીયો ગમે હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.